આણંદના ચિકોદરાથી સારસાને જોડતા 7 કિલોમીટરના રોડ ઉપર ખાડા પડી ગયા હોય કમરના મણકા ખસી જાય તેવા બિસ્માર માર્ગથી ત્રસ્ત સારસા અને આસપાસના ગામોના લોકોએ આજે સારસા ચોકડી પાસે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું। ચિકોદરા ચોકડીથી સારસાને જોડતા 7 કિલોમીટરના માર્ગ પર ઠેકઠેકાણે ખાડા પડી ગયા હોય સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જે અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે સારસા આવ્યા ત્યારે પણ રજૂઆત કરવામાં આવી, છતાં તંત્ર દ્વારા રોડ બનાવવામાં નહીં આવતા ખાડા રાજના કારણે અકસ્માતના બનાવો, વાહનોને નુકસાન લઈને ખાડાઓથી ત્રસ્ત પ્રજાએ આજે સારસા ચોકડી પાસે ચક્કાજામ કરીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। ટ્રાફિક જામ થતાં પોલીસ દોડી આવી અને આંદોલનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, જો કે ગ્રામજનોએ નવો રોડ બનાવવાની માંગ પર અડગ રહ્યા હતા। મારું નામ ધીરજ મહેશ્વરી છે। સરકારને અવાજ ઉઠાવવાનો છે। હું 17 વર્ષથી આ રોડ ઉપરથી અપડાઉન કરું છું, કદી રોડ ફૂલની કર્યો નથી। રાત્રે 12 વાગે મારે સેકન્ડ શિફ્ટ હોય છે, 12 વાગે આવવાનું, અંધારું હોય છે અને આવા ખાડામાં કેટલી વાર પડતા પડતા રહી છે। નવું સાધન 6 મહિનાથી વધારે ટકતું નથી, અહીંયા આગળ કોઈ અવાજ ઉઠાવતું નથી, એટલે કોઈ નિરાકરણ થતું નથી। સીએમ સાહેબ પોતે આવ્યા હતા, ઓપન હાઉસ હતું, બધાના માટે ખુલ્લી ચર્ચા હતી, ત્યારે સીએમ સાહેબને પણ આ વાત કરી હતી, પણ સીએમ સાહેબ એમને એટલું કહી દીધું કે થઈ જશે, પણ અત્યાર સુધી કોઈ જોવા પણ નથી આવ્યું। કલેક્ટરને પણ લેખિત કેટલી વાર લખાઈને આપી દીધું છે, પણ કોઈ નિરાકરણ નહીં થતું। આ એટલી રાહ જોવે છે કે કોઈ મરી જાય તો પછી કોઈ એક્શન લેવાય। સરકારને એક જ સુવિધા, મરી જવાની કોઈ રાહ જોવામાં આવે છે કે રોડ ઉપર કોઈ મરી જાય, કોઈ એવો બનાવ બને કે કોઈનું ઘરમાં થઈ જાય ત્યારે જ આ રોડનું ચાર્જ થાય। તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરવું જોઈએ। જેમને લાગે કે કશું નથી તો એકવાર જઈને બતાવે બાઇક લઈને, 2 વ્હીલર, તો ખબર પડી જાય કે રોડની હાલત શું છે। ધારાસભ્ય હોય, એમએલએ હોય, બધાની જવાબદારી છે। આપણે કોઈ ભાજપ કોંગ્રેસ કરતા નથી, બધાની જવાબદારી। કોંગ્રેસની એટલી જવાબદારી છે કે વિરોધ નહીં કરતું, વિરોધ નહીં કરતું, આવા મુદ્દા પર વિરોધ કરો। બધા ભાજપને વોટ આલવાના છે, બધા મોદી સાહેબને જોઈને વોટ આલે છે। આ લોકોના કામથી વોટ આલવાનો હોય તો એ કઈ વોટ ના મળે, તો ફરી વોટ માંગવા આવે અને પહેલા જોઈ લે કે રોડની હાલત શું છે, પબ્લિકની ડિમાન્ડ શું છે, પબ્લિકને સોલ્યુશન લાવો પછી વોટ માંગવા આવજો, વોટ માંગવા ના આવતા। જેટલા આ રોડ ઉપર જાય આ બધા। સચિન કુમાર પટેલ સચિન। કઈ માંગને લઈને આજે ચક્કાજામ કરી? અહીંયા સારસા ગામથી આણંદ ગામ સુધીનો જે રસ્તો છે, આણંદ સિટી સુધીનો, એક બહુ જ ખરાબ હાલતમાં છે। તમે અહીંયાથી ત્યાં સુધી જાઓ તો કોઈ પણ જગ્યાએ એવું નથી કે સાઈડ પરથી પણ નીકળાય, દરેક જગ્યા પર ખાડા એટલા બધા છે કે ના પૂછે વાત। અહીંયાથી કોઈ હોસ્પિટલમાં લઈ જવાનું થાય, બરાબર છે, તો પણ જવાની ઘણી બધી તકલીફો પડે છે। કોઈ પ્રેગ્નેન્ટ વુમેન હોય અને એને લઈને જવાનું થાય, બરાબર છે, રસ્તામાં જ પ્રોબ્લેમ થઈ જાય। અને બીજી વસ્તુ કે નાના છોકરાઓ જે કોલેજ જાય છે એ લોકોને ઘણી બધી તકલીફો પડે છે, બરાબર। નાના છોકરાઓના પગ પણ એક્ટિવા પરથી નીચે નથી પહોંચતા, ઘણી બધી વાર પડી જાય છે। સવારમાં પણ એક બનાવ આવો બન્યો છે, તો ક્યાં સુધી આ બધું ચાલશે? એટલે અમારી એક જ માંગ છે કે આ રોડ જલ્દીમાં જલ્દી બને। નિરાકરણ નહીં આવે તો આગળ શું કરે? અમે આગળ આવી રીતે જ અમે જ્યારે હોય ત્યારે અમે આવી રીતે જ બધા એકઠા થઈ અને એનો વિરોધ કરીશું। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।